આપણી દુનિયાની સમાંતર એક બીજી પણ દુનિયા છે, એક એવું રહસ્યમય વિશ્વ જે અંધકાર અને શ્રદ્ધાની વચ્ચે શ્વાસ લે છે. તો આજે ચાલો આપણે એક સંશોધકની ડાયરીના પાના ઉથલાવીએ અને એમની સાથે જ એ અઘોરી ગુરુઓની અજાણી દુનિયામાં પગ મૂકીએ. આ એક અનોખી સફર છે. ચાલો શરૂ કરીએ. કલાકોની કઠિન યાત્રા પછી જ્યારે સંશોધક ગુફાના દરવાજે પહોંચે છે ત્યારે અંદરથી આ અવાજ આવે છે, આવી જાઓ, હું ચેતન છું. આ કોઈ સામાન્ય સ્વાગત નહોતું. ના, આ એક જ વાક્યમાં એ ગુરુનો આત્મવિશ્વાસ, એમની સત્તાનો પડઘો, બધું જ હતું. તો આ કહાણીની શરૂઆત થાય છે એક સફરથી. એક સંશોધક છે જે એક અજાણ્યા પ્રદેશમાં એક રહસ્યમયી વ્યક્તિત્વની શોધમાં નીકળ્યા છે. પણ સમજવા જેવું એ છે કે આ માત્ર એક શારીરિક યાત્રા નથી, પણ પોતાની જાતને કસોટી પર ચઢાવવાનો એક પ્રયાસ પણ છે. કલ્પના કરો, સૂરજ ડૂબી ગયો છે, ગાઢ અંધારું, પહાડી રસ્તા પર પગ નીચે સૂકા પાંદડા અને કાંકરાનો અવાજ આવી રહ્યો છે. 1 કલાકથી વધુ સમયથી ચાલવાનું ચાલુ છે. આસપાસની શાંતિ પણ જાણે ડરાવણી લાગે. સાચું કહું તો આ શારીરિક થાક કરતાં વધુ મનની પરીક્ષા હતી. એમાં પણ ગાઢ અંધકાર અને રાતના જંગલી પ્રાણીઓના અવાજોથી આખું વાતાવરણ એકદમ ગંભીર બની રહ્યું હતું. દરેક પગલું જાણે કોઈ અલગ જ દુનિયા તરફ લઈ જતું હતું, જ્યાં કુદરતના નિયમો કદાચ અલગ જ હોય. પણ સવાલ એ થાય કે ભાઈ, આવું જોખમ લઈને કોઈ આવા ગુરુને મળવા શું કામ જાય? જવાબ સંશોધકની પોતાની જિજ્ઞાસામાં છુપાયેલો હતો. આ કંઈ એક દિવસનો વિચાર નહોતો. એમના જીવનભરના કુતૂહલ અને સાધુઓના જીવનને સમજવાની તીવ્ર ઈચ્છાનું જ આ પરિણામ હતું. અને પછી આખરે એ ક્ષણ આવી જ્યારે એ લોકો ગુફાના દ્વાર પર પહોંચ્યા. આ એ જગ્યા હતી જ્યાં આપણી સામાન્ય દુનિયા જાણે કે પૂરી થતી હતી અને અઘોરીના પવિત્ર ક્ષેત્રની શરૂઆત થતી હતી. ગુફામાં દાખલ થતા પહેલા સંશોધકે એકદમ આદર સાથે પોકાર કર્યો, દંડવત, ઓમ નમો નારાયણ. આ ફક્ત અંદર આવવાની પરવાનગી નહોતી, પણ સમર્પણ અને શાંતિનો એક સંકેત હતો. અને એ નીરવ શાંતિમાં આ શબ્દોનો પડઘો ગુંજી ઉઠ્યો. પણ નવાઈની વાત તો એ હતી કે આવા ડરાવણા માહોલમાં પણ સંશોધકને ડર ન લાગ્યો. એના બદલે એમને એકદમ શાંતિનો અનુભવ થયો. એમને એવું લાગ્યું જાણે કોઈ અજાણી જગ્યાએ નહીં, પણ વર્ષો પછી પોતાના ઘરે પાછા આવ્યા હોય. તો હવે ચાલો એ અઘોરી ગુરુના વ્યક્તિત્વ પર નજર કરીએ. એ કેવા દેખાતા હતા? એમના વિશે સંશોધકે શું નોંધ્યું? જાણે કોઈ દુર્લભ શોધનું દસ્તાવેજીકરણ થઈ રહ્યું હોય. એમનો દેખાવ જ એવો હતો કે કોઈ પણ સ્તબ્ધ થઈ જાય. ભસ્મથી લેપાયેલું વિશાળ, મજબૂત શરીર, જાણે કોઈ વૃદ્ધ સિંહ હોય. અને એમની જટાઓ, અરે એ તો જાણે સદીઓ જૂના વડના મૂળ હોય ને, એમ છેક જમીનને સ્પર્શતી હતી. એમનું સ્વરૂપ જ એમની તપસ્યા અને શક્તિની સાબિતી આપતું હતું. એમણે જે આભૂષણો પહેર્યા હતા એ કોઈ શણગાર માટે નહોતા. દરેક વસ્તુનું એક પ્રતીક હતું. ભૈરવ કડું, રુદ્રાક્ષની માળા અને સૌથી વધુ આશ્ચર્યજનક, નાના પશુ પક્ષીઓ અને સાપના હાડકામાંથી બનેલી માળાઓ. દરેક વસ્તુ જાણે જીવન અને મૃત્યુના ચક્રની યાદ અપાવતી હતી. આ બધામાં પણ ધામણ સર્પની માળા સૌથી વધુ રસપ્રદ હતી. તંત્રવિદ્યામાં એવું મનાય છે કે આ માળા સાધકને કેટલીક અલૌકિક શક્તિઓ મેળવવામાં મદદ કરી શકે છે, જેમ કે ઈચ્છા મુજબ રૂપ બદલવાની સિદ્ધિ. પણ એમના શરીર અને આભૂષણોથી પણ વધુ શક્તિશાળી કંઈક હતું, એમની આંખો. ચાલો હવે વાત કરીએ અઘોરી ગુરુના સૌથી શક્તિશાળી હથિયાર વિશે, એમની દ્રષ્ટિ. આ એક વાક્ય જ બધું કહી દે છે. અઘોરીઓ માટે આંખો ફક્ત દુનિયા જોવાનું સાધન નથી. એ એમનું શસ્ત્ર છે, વાતચીત કરવાનું માધ્યમ છે અને એમની શક્તિનો સ્ત્રોત પણ છે. સંશોધકે આ શક્તિનો અનુભવ જાતે કર્યો. એમણે લખ્યું છે કે જ્યારે એમની નજર ગુરુની આંખો સાથે મળી ત્યારે એમને એક વિચિત્ર નશો ચડ્યો હોય એવું લાગ્યું, જાણે કે ક્ષણભર માટે એમનું મન એમના કાબૂ બહાર જતું રહ્યું હોય. ખરેખર જે રસપ્રદ વાત છે તે એ છે કે સિદ્ધ સાધુઓ એકબીજા સાથે વાતચીત કરવા શબ્દોનો બહુ ઓછો અને આંખોનો વધુ ઉપયોગ કરે છે. જે વાતો સમજાવતા આપણને કલાકો લાગે, એ વાતો તેઓ આંખોના ઇશારાથી જ પળવારમાં સમજી લે છે. તો આ એક મુલાકાત પરથી સંશોધક આપણને સમાજમાં સાધુઓની ભૂમિકા વિશેના પોતાના વ્યાપક અવલોકનો અને વિચારો જણાવે છે. જો સાધુઓને લઈને સમાજમાં 2 અલગ-અલગ છેડા જોવા મળે છે. એક તરફ છે આંધળો વિશ્વાસ, જે ઘણીવાર શોષણમાં પરિણમે છે, અને બીજી તરફ છે સંપૂર્ણ અવિશ્વાસ,
જ્યાં મુઠ્ઠીભર ઢોંગી સાધુઓને કારણે સાચા જ્ઞાનીઓ પર પણ સવાલ ઉઠાવવામાં આવે છે. અનુભવી મહાત્માઓના અવલોકન મુજબ ભારતના અલગ અલગ વિસ્તારોમાં લોકો અલગ અલગ પ્રકારના સાધુઓને વધારે માને છે. જેમ કે ઉત્તર ભારતમાં કર્મકાંડી સાધુઓનું માન છે તો બંગાળમાં તાંત્રિકોનું. પણ જે વાત ધ્યાન ખેંચે એવી છે તે એ કે આ અવલોકન મુજબ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અંધશ્રદ્ધા અને ઢોંગ તરફ લોકોનો ઝુકાવ થોડો વધારે જોવા મળે છે. આ કહેવત બધું જ સ્પષ્ટ કરી દે છે. જ્યારે ગુરુ અને શિષ્ય બંને લાલચુ હોય ત્યારે તેઓ એકબીજાને ખોટા માર્ગે જ ધકેલે છે. અને આ જ કારણે સાચા અને ઢોંગી સંતો વચ્ચેનો ભેદ પારખવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અને હા, અહીં જે પણ વાતો રજૂ થઈ છે એ કોઈ એક દિવસના અનુભવનું પરિણામ નથી. આ સંશોધકના 28 વર્ષના પ્રત્યક્ષ અનુભવ અને આ દુનિયામાં કરેલા ઊંડા સંશોધનનું પરિણામ છે. તો આ બધા વિશ્લેષણનો સાર શું? કોઈને સારો કે ખરાબ કહેવાનો નથી. મુદ્દો એ છે કે દેખાડા અને સાચા જ્ઞાન વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો, અને આ સમજ કેળવવી એ જ સૌથી મોટી શક્તિ છે. અને અંતે આ આખો અનુભવ આપણી સામે એક મોટો સવાલ મૂકી જાય છે. આજના દેખાડા અને પ્રદર્શનના યુગમાં આપણે સાચા જ્ઞાન અને વાસ્તવિક શાણપણને આખરે ઓળખીશું કેવી રીતે? આ વિચારવા જેવો પ્રશ્ન છે.